તો સેજપુર આંગણવાડી કેન્દ્ર એકમાં વર્ષ 2011માં બનેલ શૌચાલય હજુ પણ બાળકો માટે ખુલ્લું મુકાયું નથી। ત્યારે આંગણવાડી કેન્દ્રમાં પંચાયત દ્વારા મૂકવામાં આવેલ નળ પણ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે। તો પ્રાપ્ત માહિતી મુજબ ડેડિયાપાડા તાલુકાના સેજપુર ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર એકમાં શૌચાલયમાં તંત્ર દ્વારા ગેરરીતિ થયાની પોલ ખુલ્લી પડી ગઈ છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આંગણવાડીઓમાં બાળકો બહાર શૌચ કરવા માટે જાય નહીં તે માટે લાખો રૂપિયાના ખર્ચે શૌચાલય બનાવી આપવામાં આવે છે, પરંતુ કેટલીકવાર તંત્ર દ્વારા ગેરરીતિ આચરવામાં આવતા શૌચાલયની સુવિધા લોકો સુધી પહોંચતી નથી અને બારોબાર કૌભાંડ કરવામાં આવે છે। ત્યારે ડેડિયાપાડા તાલુકાના સેજપુર ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર એકમાં વર્ષ 2011માં બનાવવામાં આવેલ શૌચાલયમાં ભારે ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બનેલા શૌચાલયમાં સરકારની અધૂરી યોજના કાગળ પર પૂર્ણ બતાવવાની પોલ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા ચેરમેન સર્જન વસાવાએ ખુલ્લી પાડી છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી છે। ત્યારે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે છે કે નહીં તે હવે જોવું રહ્યું।